વડોદરાના ડભોઈમાં આવેલા નાંદોદી ભાગોળ નજીક કૂવામાંથી કુલ 24 અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વન વિભાગના જણાવ્યા અનુસાર માદા અજગરે એકસાથે 24 બચ્ચાઓને જન્મ આપ્યો હતો અને અજગર અને બચ્ચા કૂવામાં હતા। વન વિભાગની ટીમે તમામ અજગરના બચ્ચાને હેમખેમ બહાર કાઢ્યા અને તેમને સુરક્ષિત જગ્યાએ છોડી મૂક્યા છે। માદા અજગર કૂવામાં હતી અને ત્યાં તેણે બચ્ચાને જન્મ આપ્યો, જેથી તેમને કૂવામાંથી બહાર કાઢવા માટે વન વિભાગને જાણ કરાઈ હતી અને તુરંત જ આ માદા અજગર અને તેના કુલ 24 બચ્ચાઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયા અને ત્યારબાદ તેને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યા છે। કૂવામાંથી આટલા મોટા પ્રમાણની અંદર અજગરના બચ્ચા એક સાથે મળી આવ્યા હતા। કુલ મળીને 24 બચ્ચાને અજગરે જન્મ આપ્યો હતો અને ત્યારબાદ વન વિભાગે તમામ અજગરનું રેસ્ક્યુ કર્યું હતું અને સુરક્ષિત સ્થાન પર છોડી દીધા।